નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પતિ પત્નીનો સંબંધ કેટલા જન્મો સુધી રહે છે? શું ભાગ્ય આપણને ખરેખર ક્યાં સુધી સાથ આપે છે? તો શિવ પાર્વતીનો આ સંવાદ છેલ્લે સુધી ચોક્કસથી સાંભળજો. એકવાર માતા પાર્વતી ભગવાન શિવજીને કહે છે કે પ્રભુ, ઘણા દિવસો થઈ ગયા. આજે મનમાં એવો વિચાર આવે છે કે થોડી જ્ઞાનની વાતો સાંભળવા મળે. ત્યારે ભગવાન શિવ કહે છે કે દેવી, જણાવો કે તમારે કયા પ્રકારની જ્ઞાનની વાતોની ચર્ચા કરવી છે. પછી માતા પાર્વતી કહે છે કે પ્રભુ, મેં જોયું છે કે પૃથ્વીલોકમાં ઘણા બધા સ્ત્રી પુરુષો ખૂબ જ આનંદથી પોતાનું જીવન વિતાવે છે અને ઘણા સ્ત્રી પુરુષો તો એક પળ માટે પણ એકબીજાથી દૂર થતા નથી. તેઓ એકબીજાને જોઈને, સાથે રહીને, સુખ દુઃખ ભોગવીને પોતાનું જીવન વિતાવે છે અને એક દિવસે આ પતિ પત્નીની જોડી છૂટી પડી જાય છે. પ્રભુ, હું એ જાણવા માંગુ છું કે આવનારા જન્મમાં શું તે સ્ત્રી પુરુષની જોડી ફરીથી પતિ પત્નીના રૂપમાં ભેગી થાય છે કે નહીં? અને સાથે થોડી ઘણી ચર્ચા ભાગ્યને લઈને પણ કરવા માંગુ છું. શું મનુષ્યને જે ભાગ્યમાં નથી હોતું તે પ્રાપ્ત થઈ શકે છે? આ વાત સાંભળીને ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, હું તારા મનની વાત હવે સમજી ગયો છું. હવે હું તમને એક નાની કહાની સંભળાવું છું. આ કહાની ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કેમ કે આ કહાની સાંભળવાથી તમને બે જ્ઞાનની વાતો પ્રાપ્ત થશે. પહેલું કે સ્ત્રી પુરુષનો સંબંધ કેટલા જન્મો સુધી કાયમ રહે છે, અને બીજું કે જે ભાગ્યમાં નથી હોતું તે ક્યારેય મળતું નથી. મિત્રો, કહાની શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને બોધ આપનારી છે, તો આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ્ઞાન જ પ્રાપ્ત થાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ આવતું નથી. તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે. મિત્રો, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. એક રાજકુમારી હતી. તે ખૂબ જ ચરિત્રવાન હતી, જેનું લગ્ન એક રાજકુમાર સાથે થયું હતું. બંને જીવનનો આનંદ અને સુખ લઈ રહ્યા હતા. તેમની પાસે ધનની કોઈ જ ખોટ ન હતી. તેમની એક જ ખોટ હતી કે તેમને બાળક નહોતો. આ વાતને લઈને રાજકુમારી હંમેશા ચિંતામાં રહેતી હતી. સમય ધીરે ધીરે પસાર થતો ગયો. એક દિવસ રાજકુમારીની તબિયત અચાનક બહુ જ ખરાબ થઈ ગઈ. પછી તેણે રાજકુમારને બોલાવીને કહ્યું કે પ્રીતમ, મેં તમને ખૂબ જ પ્રેમ કર્યો છે. મેં તમારી ખૂબ જ સેવા કરી છે, ભજન અને પૂજા પણ કરી છે, પરંતુ હું તમારી એક ખુશી પૂરી ન કરી શકી, અને તે છે સંતાનને જન્મ આપવાની ખુશી. મને એવો આભાસ થઈ રહ્યો છે કે મારું જીવન હવે થોડીક જ ક્ષણોમાં ખતમ થઈ જશે. તમે શોક ના કરતા અને મારા મૃત્યુ બાદ મારી યાદો સાથે તમે જીવન વિતાવજો. અને હું તમને વચન આપું છું કે આવતા જન્મમાં હું ફરીથી તમારી પત્ની બનીશ અને હું તમારી સંતાનની ઈચ્છા જરૂરથી પૂરી કરીશ. આટલું કહ્યા પછી તે રાજકુમારીનું મૃત્યુ થઈ જાય છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, થોડો સમય વીત્યા બાદ તે રાજકુમારનું પણ મૃત્યુ થાય છે. ત્યાર પછી તે રાજકુમાર એક એવા રાજાને ત્યાં જન્મ લે છે. તે રાજાને 1600 રાણીઓ હોય છે અને તે બધી જ રાણીઓની વચ્ચે તે એકલો જ પુત્ર હોય છે. બીજી બાજુ
તે રાજકુમારી પણ એક એવા રાજાને ત્યાં જન્મ લે છે જે રાજાને પણ 1600 રાણીઓ હોય છે અને તે બધી રાણીઓમાં તે એક જ પુત્રી હોય છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, જે રાજાને પુત્ર હતો તેની પાસે એક ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર પોપટ હતો. તે રાજા ઘણા બધા વિષયોમાં, ઘણી બધી બાબતોમાં તે પોપટની સલાહ લેતો અને તે પોપટની સલાહ તે રાજા માનતો પણ હતો. ઘણા મુશ્કેલ સમયમાં ઘણા પ્રશ્નોના તે રાજા પોપટની સલાહ અવશ્ય લેતો. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, એક દિવસ રાજાએ તે પોપટને બોલાવ્યો અને તે પોપટને કહ્યું, હે પોપટ, હું તને એક ખૂબ જ મોટી જવાબદારી સોંપું છું જે તારે પૂરી કરવાની છે. ત્યાર પછી પોપટે કહ્યું કે બોલો મહારાજ, હું તો તમારી માટે કંઈ પણ કરવા તૈયાર છું. ત્યારે રાજાએ કહ્યું કે હે પોપટ, તું તો જાણે જ છે કે મારો એક જ પુત્ર છે અને હું મારા પુત્ર માટે જેવી વહુ શોધવા માંગુ છું એવી જ વહુ તારે શોધીને લાવવાની છે. અને ત્યાર પછી તે રાજાએ તે પોપટને પોતાના મનની બધી જ વાતો જણાવી દીધી કે તે પોતાના દીકરા માટે કેવી વહુ લાવવા માંગે છે. અને ત્યાર પછી તે રાજાની વાત સાંભળીને તે પોપટ ખૂબ જ રાજી થઈ ગયો અને તે પોપટ રાજાને કહે છે કે મહારાજ, તમારે જેવી રાજકુમારી જોઈએ છે અને તમારી જેવી પસંદ છે તે તમે એ કાગળમાં લખીને મારા પગમાં તે કાગળને બાંધી દો અને પછી આગળનું કામ તમે મારા ઉપર છોડી દો. હું એવી જ રાજકુમારી શોધીને લાવીશ જેવી રાજકુમારી તમે ઈચ્છો છો. પછી પોપટની વાત સાંભળીને રાજાએ એ કાગળ ઉપર તેની પસંદની રાજકુમારીના વિશેની બધી જ વિગતો લખી દીધી કે તે કેવી રાજકુમારી ઈચ્છે છે અને તે કાગળને વાળીને તે પોપટના પગમાં બાંધી દીધો. ત્યાર પછી તે પોપટ એક પાડોશી દેશમાં પહોંચી ગયો. ત્યાં ખૂબ જ ભારે વરસાદ થઈ રહ્યો હતો. ત્યારે તેણે એક જંગલમાં શરણ લેવી પડી. તેને એક ખૂબ જ જૂનું બખોલવાળું ઝાડ મળી ગયું હતું, જ્યાં તેને લાગ્યું કે આ જગ્યા મારા આરામ માટે ખૂબ જ યોગ્ય છે. જ્યારે તે પોપટે તે ઝાડની બખોલમાં અંદર જવાનું વિચાર્યું ત્યારે જ તે ઝાડમાંથી એક અવાજ આવ્યો, જો તું અંદર આવીશ તો તું આંધળો થઈ જઈશ. અને ત્યાર પછી તે પોપટ આવી ડરામણો અવાજ સાંભળીને તે ઝાડની અંદર ગયો જ નહીં અને તે ઝાડની બાજુમાં જ એક નાની ડાળ ઉપર જઈને બેસી ગયો. વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યો. વરસાદ બંધ થયા પછી તે ઝાડની બખોલમાંથી એક મેના નીકળી અને આવીને તે પોપટની પાસે બેસી ગઈ. પછી બંને પોપટ અને મેના ઘણા સમય સુધી વાતો કરતા રહ્યા. આ વચ્ચે તે પોપટે મેનાને બધી જ વાત કહી સંભળાવી કે તે ક્યાં અને શા માટે જઈ રહ્યો છે. પછી તે પોપટની વાત સાંભળીને તે મેના કહેવા લાગી કે આજની આપણી મુલાકાત ખૂબ જ યાદગાર રહી છે. પછી તે મેના પોપટને આગળ કહે છે કે તમે તમારા માલિકના પ્રતિ તેટલા જ વફાદાર છો તેમ હું પણ મારા માલિકની પ્રત્યે એટલી જ વફાદાર છું. તમે રાજાના પુત્ર માટે એક એવી રાજકુમારીની શોધ કરી રહ્યા છો કે જેની અંદર બધા જ ગુણ હોય. તેવી જ રીતે હું પણ મારા રાજાની રાજકુમારી માટે એવા રાજકુમારની તલાશમાં નીકળી છું કે જેના અંદર બધા જ ગુણ હોય. પછી તે પોપટ કહેવા લાગ્યું કે અમારા રાજાનું કહેવું છે કે અમે એવા ઘરની રાજકુમારી લાવીશું જે રાજાની 1600 રાણીઓ હોવી જોઈએ, કેમ કે અમારા રાજાને પણ 1600 રાણીઓ છે. ત્યારે મેના કહેવા લાગી, હવે તો આપણી વાત બની જશે, કેમ કે તમારા રાજાને પણ 1600 રાણીઓ છે અને અમારાને પણ 1600 રાણીઓ છે. તમારા રાજાને કેવળ એક જ રાજકુમાર છે અને
અમારા રાજાની પણ એક જ રાજકુમારી છે. તમારા રાજાનો રાજકુમાર સર્વગુણ સંપન્ન છે અને અમારા રાજાની રાજકુમારી પણ સર્વગુણ સંપન્ન છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આવી રીતે પોપટે તે મેનાને રાજકુમારની બધી જ પસંદ જણાવી દીધી અને બીજી બાજુ તે મેનાએ પણ પોપટને રાજકુમારીની બધી જ પસંદ જણાવી દીધી. પછી તે પોપટ અને મેના રાજકુમારીના દેશમાં આવી ગયા. પોપટ મનમાં વિચારી રહ્યો હતો કે મારા માલિકનું સપનું પૂરું થઈ જશે, એમની ઈચ્છા પૂરી થઈ જશે. તે જેવી રાજકુમારી ઈચ્છતા હતા તેવી રાજકુમારી આજે મને મળી ગઈ છે. આ રીતે પોપટ અને મેના ઉડતા ઉડતા તે રાજકુમારીના મહેલમાં આવી પહોંચ્યા. ત્યારે મહેલમાં એક નોકરે તેમને જોઈ લીધા અને તેણે રાજાને જઈને કહ્યું કે હે મહારાજ, તમે મેનાને જે કાર્ય માટે મોકલી હતી તો તેણે તમારી સાથે ખૂબ જ મોટો વિશ્વાસઘાત કર્યો છે. તે રાજકુમારની શોધમાં ક્યાંય પણ નથી ગઈ, પરંતુ તે એક પોપટ સાથે ફરી રહી છે. મેં મારી આંખોથી તે મેનાને એક પોપટ સાથે બહાર ફરતા જોઈ છે. તે તમારી વાત તો ભૂલી જ ગઈ છે. તમારી આજ્ઞાનું તેણે ઉલ્લંઘન કર્યું છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ પ્રકારે રાજાને ખૂબ જ ક્રોધ આવી જાય છે અને તે પોપટ અને મેના બંનેને મારવાનો આદેશ આપી દે છે. જે સમયે રાજાએ તે પોપટ અને મેનાને મારવાની સજા સંભળાવી એ વાત મેનાને ખબર પડી ગઈ અને મેનાએ પોપટને કહ્યું કે અહીં આપણા બંનેનો જીવ જોખમમાં છે, એટલે જેટલું જલ્દી બને તેટલું આપણે બંને અહીંથી ખૂબ જ દૂર ભાગી જવું પડશે. જલ્દીથી અહીંથી ઉડો, નહીં તો આપણે બંને અહીં વગર વાંકે મરી જશું. રાજાના સૈનિકોના તીર આપણને મારી નાખશે, તે પહેલાં જ આપણે અહીંથી દૂર ભાગી જઈએ. આવો વિચાર કરીને તે પોપટ અને મેના ત્યાંથી ખૂબ જ દૂર ઉડીને ભાગી ગયા. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, રાજાના સૈનિકો જ્યારે તે પોપટ અને મેનાને મારવા ગયા તો ઘણી શોધખોળ કર્યા પછી પણ તે બંને તેઓને મળ્યા જ નહીં. તેઓએ વિચારીને પાછા આવી ગયા કે કદાચ તે મેના અને પોપટને રાજાના આદેશની ખબર પડી ગઈ હશે. તેઓ કોઈ સુરક્ષિત જગ્યાએ ભાગી ગયા હશે. હવે પોપટ અને મેનાએ થોડા દિવસો સુધી રાહ જોઈ કે તે દેશના લોકો આ વાતને ભૂલી જાય. ત્યાર પછી તે બંને પાછા મહેલમાં આવ્યા. સીધા જ તેઓ રાજાના દરબારમાં પહોંચી ગયા. પોપટ રાજાના જમણા ગૂંઠણ પર અને મેના રાજાના ડાબા ગૂંઠણ પર આવીને બેસી ગઈ. ત્યારબાદ પોપટ અને મેનાએ રાજાને પૂછ્યું કે તમે અમને શા માટે મારવા માંગતા હતા? અમે તો તમારા વફાદાર છીએ. તમારા મહેલના સૈનિકોને અમારાથી ઈર્ષ્યા થાય છે, એટલા માટે તેણે અમારી બુરાઈ તમને કરી. અમે બંને પોપટ મેના એવા રાજાઓના નોકર છીએ કે જે રાજા ખૂબ જ બુદ્ધિશાળી અને ધનવાન છે. અમે તમારી સાથે હંમેશા વફાદારી જ કરી છે. હવે પોપટ અને મેના પોતાના મનની વાત જણાવે છે અને કહે છે કે બંને રાજાઓ પાસે 1600 રાણીઓ છે અને જેમાં એક રાજાને ત્યાં કેવળ એક જ પુત્ર છે અને બીજા રાજાને ત્યાં કેવળ એક જ પુત્રી છે. આ બંને રાજાએ એકબીજાને જોયા નથી, પરંતુ આ બંને એકબીજાના પુત્ર અને પુત્રીના એકબીજા સાથે લગ્ન કરાવવા માંગે છે. એક રાજાને એવી વહુ જોઈએ છે જેવી બીજા રાજાની રાજકુમારી છે. બીજા રાજાને એવો જમાઈ જોઈએ છે જેવો પેલા રાજાનો રાજકુમાર છે. મહારાજ જુઓ, અમે બંને એ જ રાજાના નોકર છીએ. ભગવાનની કૃપાથી અમે બંને તમારા રાજ્યની બહાર જંગલમાં મળ્યા હતા અને હવે અમે આ સારી ખબર લઈને તમારી સામે આવ્યા છીએ. પોપટ અને મેનાએ પોતાના મનની વાત રાજાને કહી રાજાને ખુશ કરી દીધો.
ત્યાર પછી પોપટે પોતાનો એક પગ રાજાની બાજુ આગળ ધકેલ્યો, જેમાં એક કાગળ બાંધેલો હતો, જેમાં રાજકુમારની પસંદ લખેલી હતી. ત્યાર પછી રાજાએ તે કાગળ વાંચ્યો અને રાજા ખૂબ જ ખુશ થયો. પહેલાં તો રાજાને તે પોપટ અને મેના પર વિશ્વાસ ન થયો. ત્યારબાદ રાજાએ તે બંનેનું વર્તન અને વાતો સાંભળીને તેમના પર વિશ્વાસ આવી ગયો. રાજાએ પોપટના પગમાંથી રાજકુમારની શાહી તસવીર કાઢી અને પોતાના રાણીને મોકલી આપી અને સંદેશો મોકલ્યો કે આ તસવીર જોઈને જણાવો કે રાજકુમારી માટે આ રાજકુમાર કેવો છે. શું બધી જ રાણીઓને રાજકુમાર પસંદ છે કે નહીં? એ પછી કેટલાય દિવસો વીતી ગયા, પરંતુ તે તસવીર પાછી આવી નહીં. રાજકુમારીને તે તસવીર ખૂબ જ પસંદ આવી. ત્યારબાદ તે રાજકુમારી રાજકુમારની તસવીરને પોતાના હાથોમાં જ રાખીને રહેતી હતી. થોડા દિવસો પછી તે રાણીઓ તરફથી જવાબ આવ્યો કે રાજકુમાર બધાને પસંદ છે. હવે રાજકુમારીનું લગ્ન જલ્દી જ થઈ જવું જોઈએ, કેમ કે રાજકુમારી તો રાજકુમારને જોયા વગર રહી શકતી નથી. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, એવો જ આ જવાબ રાજાની પાસે પહોંચ્યો ત્યારે રાજાએ પોપટને એ કહીને પાછો મોકલી દીધો કે તે તેના માલિકને જઈને કહે કે રાજકુમાર માટે તેમની મનપસંદની રાજકુમારી મળી ગઈ છે. તે લોકો 4 મહિનાની અંદર લગ્ન કરવા માટે અમારી પાસે આવી જાય. ત્યાર પછી તે પોપટે આદર સાથે રાજાને નમીને પ્રણામ કર્યા અને પોતાના દેશ તરફ ઉડી ગયો. ત્યાર પછી પોતાના દેશ પહોંચીને તે પોપટે પોતાના રાજાને પોતાના યાત્રાની સફળતાની બધી જ વાતો જણાવી. ત્યારે રાજાએ સાંભળીને ખૂબ જ ખુશ થયો કે તે જેવી વહુ ઈચ્છતો હતો તેવી જ રાજકુમારી તેના રાજકુમાર માટે મળી ગઈ છે. ત્યાર પછી રાજાએ તરત જ આ ખૂબ જ શુભ પ્રસંગને ભવ્યતાથી ઉજવવા માટેનો આદેશ આપી દીધો. રાજકુમાર માટે રાજાએ સૌથી કિંમતી અને સૌથી સુંદર કપડાં બનાવડાવ્યા. ઘોડાઓને પણ ખૂબ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યા. સૈનિકો માટે પણ નવા અને ખૂબ જ સુંદર કપડાં તૈયાર કરવામાં આવ્યા. ઘણા બધા પ્રકારની ભેટ સોગાતો જેવી કે અનમોલ હીરા, ઝવેરાત, ઘણા બધા મોંઘા કપડાં અને ઘણી મુશ્કેલથી મળવાવાળા ફળો, કિંમતી મસાલાઓ અને ખૂબ જ ઉત્તમ કક્ષાના અત્તર અને એવી ઘણી બધી વસ્તુઓ ભેગી કરવામાં આવી. દરેક વસ્તુઓને યાદ કરીને રાજાએ ભેગી કરાવી. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, મહિનાઓ ખૂબ જ જલ્દીથી પસાર થઈ ગયા. આટલી બધી તૈયારીઓ કરવામાં સમય કેવી રીતે પસાર થઈ ગયો તે ખબર જ પડી નહીં. પરંતુ દુઃખ એ વાતનું હતું કે રાજકુમારના લગ્નના થોડા દિવસ પહેલાં જ રાજા બીમાર પડી ગયો અને તે મૃત્યુ પામ્યો. તે પરિવાર માટે ખૂબ જ દુઃખદ ઘટના હતી. રાજકુમારી પોતાના લગ્ન માટે જવાનું ટાળવું પડ્યું, કેમ કે લગ્ન માટે આ સમયે જવું પોતાના પિતા માટે એક અપમાન જેવી વાત જણાતી હતી. જ્યારે તે રાજાના મૃત્યુ બાદ બધી વિધિ પૂરી થઈ ગઈ અને શોક પૂરો થઈ ગયો, ત્યાર પછી તે રાજકુમાર પોપટની સાથે રાજકુમારી સાથે લગ્ન કરવા માટે પહોંચ્યો. બીજી બાજુ રાજકુમારીનો દેશ દૂર નહોતો, એટલે જ રાજકુમાર તે પોપટની સાથે ઘણો જલ્દી રાજકુમારીના રાજ્યમાં પહોંચી ગયો. ત્યાં પહોંચીને રાજકુમારીના મહેલની બાજુમાં જે બગીચો હતો તેમાં પડાવ નાખ્યો. જો રાજકુમાર તે બગીચામાં ઘૂસ્યો ના હોત તો સારું હોત, કેમ કે ત્યાં તેનો પોપટ મરી ગયો. તે બગીચામાં માળીએ પોપટને મારી નાખ્યો, કેમ કે તે પોપટ એક ખજૂરના ઝાડ ઉપર બેસીને તેમાં લાગેલા ખજૂર તોડી રહ્યો હતો.
અને રાજકુમારની તરફ તે ખજૂરને ફેંકી રહ્યો હતો. આ વાત તે માળીને પસંદ ન આવી અને તેણે પોપટ ઉપર ગુસ્સો આવ્યો અને તેણે પોપટને મારી નાખ્યો. જ્યારે રાજકુમાર ઉપર આ મુસીબત આવી અને ત્યાર પછી તેણે સાંભળ્યું કે રાજકુમારીના પિતાએ રાજકુમારીનું લગ્ન તેની સાથે કરવાની ના પાડી દીધી છે, કેમ કે તે રાજકુમારનો પિતા મૃત્યુ પામ્યો હતો. હવે બગીચામાં પડાવ નાખ્યાના થોડાક જ દિવસો બાદ રાજકુમારી ફરવા માટે બહાર પોતાની પાલખીમાં બેસીને જઈ રહી હતી અને જોગાનું જોગ તે એ જ રસ્તા પરથી જ પસાર થઈ જે રસ્તા ઉપર તે બગીચો હતો. રાજકુમારીએ બગીચા તરફ નજર નાખી અને ત્યાં રાજકુમારને જોયો અને ત્યારબાદ તે રાજકુમારને ઓળખી ગઈ, કેમ કે તેની તસવીર હજુ પણ તે રાજકુમારી પાસે હતી. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, તેણે તે સમયે તો કશું પણ કહ્યું નહીં અને તેની પાલખી લઈને આવનારા નોકરોને તેણે કહ્યું કે પાલખીને પાછી રાજમહેલ તરફ લઈ લો, કેમ કે રાજકુમારીને પોતાનો પ્રેમી મળી ગયો હતો. તે સમયથી જ રાજકુમારીને બધું જ સારું લાગવા માંડ્યું હતું. સાંજે જમવાના સમયે રાજકુમારીએ પોતાના ભોજનમાંથી અડધું જ ભોજન કર્યું અને વધેલું અડધું ભોજન રાજકુમારની તસવીર સાથે રાજકુમારને મોકલાવી. તેણે પોતાની નોકરાણીને કહ્યું કે રાજકુમારને કહેજે કે તે આ ભોજનને જમી લે અને જો તે ન જમે તો પોતાની આંગળી આ ભોજનમાં બોળી દે. નોકરાનીએ પણ એવું જ કર્યું. રાજકુમારે ભોજન કર્યું નહીં. ત્યારે નોકરાનીએ તે રાજકુમારને ભોજનમાં પોતાની આંગળી બોળવા માટે કહ્યું. ત્યારે તે રાજકુમારે તે થાળીમાં રાખેલા ભાતમાં પોતાની આંગળી બોળી ત્યારે તેને તેમાં પોતાની તસવીર જોવા મળી અને તેણે વિચાર્યું કે રાજકુમારી તો મને પ્રેમ કરે છે. આવું વિચારીને તેણે પોતાના હાથ લૂછ્યા અને એક ચિઠ્ઠી લખી. તેને નોકરાનીને ચિઠ્ઠી આપી. રાજકુમારીએ આપવા માટે જણાવ્યું. જ્યારે રાજકુમારીએ તે રાજકુમારે લખેલી ચિઠ્ઠી વાંચી ત્યારે રાજકુમારીના મનમાં રાજકુમારને મળવાની ઈચ્છા જાગૃત થઈ. તેણે અડધી રાત્રે પોતાનો ઘોડો તૈયાર કરાવ્યો અને સોના મહોરોથી ભરેલો એક થેલો લીધો અને તે બગીચા તરફ ચાલવા માંડી જ્યાં રાજકુમાર રોકાયો હતો. ત્યાં જઈને રાજકુમારીએ રાજકુમારને કહે છે કે તમે આશ્ચર્યમાં ના પડો, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને એટલા માટે જ હું છુપાઈને તમારી પાસે આવી છું. મારા પિતા મને તમારી સાથે લગ્ન માટેની મંજૂરી નહીં આપે. હવે તમે તમારો ઘોડો તૈયાર કરી દો અને મને તમારી સાથે તમારા દેશ લઈ જાઓ. ત્યાર પછી તે રાજકુમાર અને રાજકુમારી પોતાના ઘોડા ઉપર બેસીને તે રાજ્યની બહાર નીકળી ગયા અને ત્યાર પછી તેઓ એક એવા નગરમાં પહોંચી ગયા કે ત્યાં તેમનું જીવનું જોખમ હતું. તેઓ જે નગરમાં પહોંચ્યા હતા એ એક મોટી જાદુગરની રહેતી હતી. તેની એક પુત્રી હતી. જ્યારે તેણે રાજકુમારને જોયો તો તે જાદુગરની પુત્રીની પહેલી નજરે જ રાજકુમાર પસંદ આવી ગયો અને તે રાજકુમારને પ્રેમ કરવા લાગી. તેણે પ્રતિજ્ઞા કરી કે હું રાજકુમાર સાથે જ લગ્ન કરીશ. હવે તે જાદુગરની મનમાં વિચારવા લાગી કે મારી પુત્રીનું લગ્ન રાજકુમાર સાથે કેવી રીતે થશે. તે જાદુગરની પુત્રી પોતાના મનમાં વિચાર કરવા લાગી કે મારા લગ્ન આ રાજકુમાર સાથે કેવી રીતે થશે. પછી તેણે એક યુક્તિ વિચારી. તેણે તેની માતા જાદુગરનીને તે રાજકુમાર અને રાજકુમારીને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ કરવા કહ્યું. પોતાની પુત્રીની વાત માનીને તે જાદુગરનીએ રાજકુમાર અને રાજકુમારીને પોતાના ઘરે ભોજન માટેનું આમંત્રણ આપ્યું. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી,
જ્યારે રાજકુમાર અને રાજકુમારી તે જાદુગરનીના ઘરે ભોજન કરવા માટે ગયા, ત્યારે જાદુગરની તે રાજકુમારને એક ઓરડામાં લઈ ગઈ અને ત્યાં રાજકુમારના ગળામાં એક દોરડું બાંધી દીધું. અને જેવું દોરડું બાંધ્યું કે તરત જ તે રાજકુમાર એક પાડાના રૂપમાં બદલાઈ ગયો. તે જાદુગરનીએ તે પાડાને પાછળના દરવાજામાંથી બહાર કાઢીને એક સુરક્ષિત જગ્યાએ બાંધી દીધો અને તેની સાથે પોતાની પુત્રીને પણ મોકલી દીધી. હવે તે રાજકુમારી ભોજન કર્યા બાદ પોતાના રાજકુમારને શોધવા લાગી, પરંતુ તે રાજકુમાર હવે પાડો બની ગયો હતો. તે હવે રાજકુમારીને કેવી રીતે મળવાનો હતો? હવે આખો દિવસ તે પાડો તે રાજકુમારની પુત્રીની પાછળ પાછળ ફર્યા કરતો. તે જાદુગરની પુત્રી જ્યાં પણ જતી તે પાડો તેની પાછળ પાછળ જતો હતો. જાદુગરની પુત્રી રાત્રે તે પાડાના ગળામાંથી તે દોરડું કાઢી લેતી હતી, જેથી તે રાજકુમાર બની જતો હતો અને તે પાડાનું રૂપ ખતમ થઈ જતું હતું. જ્યારે સવાર થતી ત્યારે તે દોરડું ફરીથી રાજકુમારના ગળામાં પહેરાવી દેતી અને તે ફરી પાછો પાડાના રૂપમાં આવી જતો અને દિવસ દરમિયાન તેને બહાર ફરવા લઈ જતી હતી. બીજી બાજુ રાજકુમારીને રાજકુમારને મળે ઘણા બધા દિવસો થઈ ગયા હતા. રાજકુમારી એક પાગલની જેમ પોતાના રાજકુમારને શોધી રહી હતી. તે ખૂબ જ દુઃખી હતી. તેને ખબર જ નહોતી કે હવે મારે શું કરવું. રાજકુમાર તેને છોડીને ક્યાંક જતો રહ્યો હશે અને તેણે તેને દગો આપ્યો હશે તેવું રાજકુમારી પોતાના મનમાં વિચારતી હતી અને ફરી ઘણી વાર વિચારતી કે રાજકુમાર મને દગો તો ન જ આપી શકે, કેમ કે તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું પણ તેને ખૂબ જ પ્રેમ કરું છું. કદાચ એવું તો નથી બન્યું ને કે કોઈ રાજકુમારને મારી નાખ્યો હોય તેવું રાજકુમારી વિચારવા લાગી. હવે તે રાજકુમારી એક પુરુષનો વેશ ધારણ કર્યો અને તે દેશના રાજા પાસે પહોંચી અને તે રાજાને પોતાના મનની બધી જ વાતો જણાવી અને તે રાજાને તે રાજકુમારની બોલવાની છટા અને તેની સુંદરતાથી ખૂબ જ પ્રભાવિત થયો. તે રાજાએ પોતાના દરબારમાં તે રાજકુમારીને એક ઉચ્ચ અધિકારીના પદ પર નિયુક્ત કરી દીધી. જ્યારે તે રાજકુમારી એક અધિકારી બની જાય છે ત્યારે તે અધિકારીને ઘણા બધા ઘરોમાં આવવા જવાનું થતું હોય છે. એવી જ રીતે તેને ઘણા બધા લોકોના ઘરની ખાનગી વાતો પણ જાણવા મળી હતી. આવી જ રીતે તે રાજકુમારી એક અધિકારી બનીને તે રાજાને ત્યાં કામ કરવા લાગી. સમય ધીરે ધીરે પસાર થતો ગયો. ઘણા બધા વર્ષો વીતી ગયા. એક દિવસ તે રાજાનું મૃત્યુ થઈ જાય છે અને ત્યારબાદ નગરના બધા જ લોકો તે અધિકારીને તે દેશનો રાજા બનાવી દે છે, કેમ કે તે અધિકારીના રૂપમાં તે રાજકુમારીનો વ્યવહાર તે રાજ્યની જનતાના પ્રત્યે ખૂબ જ સારો હતો. તે નગરમાંથી એક વ્યક્તિ એક ખડતલ પાડાને વેચવા માટે તે નગરના રાજા પાસે આવ્યો. ત્યાર પછી તે રાજાના રૂપમાં જે રાજકુમારી હતી તેણે તે પાડો ખરીદી લીધો. તે પાડો ખૂબ જ કામનો હતો, કારણ કે તેનામાં એક ખાસિયત હતી કે તે કોઈ પણ ખોવાયેલી વસ્તુને સૂંઘીને શોધી લાવતો. એક દિવસ અચાનક તે પાડો ક્યાંક ખોવાઈ ગયો અને પછી રાજાએ પોતાના નગરમાં એલાન કરાવી દીધું કે આ નગરમાં જેટલા પણ પાડા હોય તે બધાને અહીં ભેગા કરવામાં આવે. હવે આ આદેશ તે જાદુગરની પાસે પણ પહોંચી ગયો. નગરના બધા જ પાડા રાજાની સમક્ષ હાજર કરવામાં આવ્યા, પરંતુ તે જાદુગરનીએ તે રાજકુમારના રૂપમાં જે પાડો હતો તેને રાજાની સમક્ષ હાજર ન કર્યો હતો. હવે જ્યારે તે નગરના સૈનિકોએ રાજાના રૂપમાં રહેલી રાજકુમારીને એ વાત જણાવી કે આ જાદુગરનીએ પોતાનો પાડો અહીં મોકલ્યો જ નથી,
ત્યારે તે રાજકુમારી એકદમ ગુસ્સામાં આવી ગઈ અને તેણે તે જાદુગરની સાથે તેના પાડાને પોતાની સમક્ષ જબરજસ્તીથી હાજર કરાવ્યો. અને જ્યારે તે સૈનિકોએ તે પાડાના ગળામાં રહેલા દોરડાને જોશથી ખેંચ્યું ત્યારે જ તે દોરડું તે પાડાના ગળામાંથી નીકળી ગયું અને તે દોરડું ગળામાંથી નીકળતા જ તે પાડો એક રાજકુમારના રૂપમાં પાછો આવી ગયો. પછી તે રાજકુમારીના રૂપમાં રહેલા રાજાનું પોતાનું સપનું સાકાર થઈ ગયું. તે એકદમ તે રાજકુમારને ભેટી પડી અને તે જાદુગરનીને તે રાજકુમારીએ પકડાવીને જેલમાં પુરાવી દીધી. ત્યાર પછી તે રાજકુમારીએ બધા જ નગરજનોને કહ્યું કે મારે આ રાજકુમારને મળવા માટે એક પુરુષનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. હું એક સ્ત્રી છું, તેથી હવેથી તમે આ રાજકુમારને પોતાના રાજા અને મને તમારી રાણી સમજજો. આ જ રીતે સમગ્ર નગરવાસીઓમાં એક ખુશીની લહેર જોવા મળી અને બધાએ તે રાજકુમારને પોતાનો રાજા અને તે રાજકુમારીને પોતાની રાણી તરીકે સ્વીકાર કરી લીધા. આ બાજુ તે રાજકુમારના રાજા બની જાય છે અને રાજકુમારી રાણી બની જાય છે. બીજી બાજુ તે જાદુગરનીને ફાંસી પર ચડાવી દેવામાં આવે છે. તે જાદુગરનીની પુત્રીને હંમેશા માટે જેલમાં બંધ કરી દેવામાં આવે છે, કેમ કે તે જાદુગરનીની પુત્રીએ તેના પૂર્વજન્મમાં પોતાના પતિને જુઠ્ઠા આરોપમાં ફસાવીને એક રાજાની કેદમાં પુરાવી દીધો હતો. એટલા માટે જ આ જાદુગરનીની પુત્રીને પણ રાજાની કેદનો સામનો કરવો પડ્યો. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, પછી તો તે રાજા અને રાણી બંને એક દિવસ ફરવા માટે નીકળે છે. ત્યારે તે જંગલમાંથી પસાર થતા હોય છે. ત્યારે તે એક વૃક્ષની નીચે આરામ કરવા માંડે છે. તે વૃક્ષ વર્ષો જૂનું હતું. ત્યાં રાજકુમાર અને રાજકુમારીએ પોતાના પૂર્વજન્મમાં એક પ્રેમનું નિશાન બનાવ્યું હતું, જે સંપૂર્ણ રીતે સુરક્ષિત હતું. પછી તે રાજકુમાર અને રાજકુમારીની નજર તે નિશાન ઉપર પડે છે. ત્યારે એકદમ તે બંને પોતાના પૂર્વજન્મની બધી જ વાતો યાદ આવી જાય છે અને એક ખુશીની લહેર પ્રસરી જાય છે. તે રાજકુમારીને કહે છે કે મને બધું જ યાદ આવી ગયું છે. હું તમને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તમે પણ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. મેં તમારી ખૂબ જ સેવા કરી હતી અને મને તે સમયે એક જ દુઃખ હતું કે હું તમારી ખુશી માટે એક સંતાનને જન્મ ન આપી શકી. અને ફરીથી આપણે આ જન્મમાં એકબીજાને મળ્યા છીએ અને પતિ પત્નીના રૂપમાં મળ્યા છીએ, કેમ કે તે આપણો સાચો પ્રેમ હતો અને એટલા માટે જ આપણે એક થયા છીએ. મને પૂરો વિશ્વાસ છે આ જન્મમાં ઈશ્વર આપણી પ્રાર્થના જરૂર સાંભળશે અને તમને સંતાનનું સુખ પણ જરૂરથી મળશે. પછી સમય ધીરે ધીરે વીતવા લાગે છે અને પૂર્વજન્મની જે કંઈ પણ ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી તે આ જન્મમાં પૂરી થઈ જાય છે. તે રાજકુમારી ગર્ભ ધારણ કરે છે અને સમય આવતા એક સુંદર પુત્રને જન્મ આપે છે. આ જ પ્રકારે એક પત્ની બીજા જન્મમાં આવીને પોતાના પતિને પ્રાપ્ત કરે છે અને પતિની ખુશી માટે એક પુત્રને પણ જન્મ આપે છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ કહાનીથી પહેલી જ્ઞાનની વાત એ જાણવા મળી કે જો સ્ત્રી પુરુષ એકબીજાને સાચો પ્રેમ કરે છે અને બંને વચ્ચે સહેજ પણ કોઈ ક્રોધ કે અણબનાવ ન થતો હોય તો એવા પતિ પત્ની સંબંધ જન્મો જન્મ સુધી રહે છે. અને જ્યારે સ્ત્રી પુરુષને દગો આપે છે તો તેને પણ દગો જ મળે છે અને જો પુરુષ સ્ત્રીને દગો આપે છે તો પુરુષને પણ દગો જ મળે છે. એટલા માટે જ પતિ પત્નીનો સંબંધ અતૂટ વિશ્વાસ પર ટકેલો હોય છે. એટલા માટે એકબીજા સાથે વિશ્વાસ બનાવી રાખવો જોઈએ અને જે સ્ત્રી પુરુષ એકબીજા પર દ્રઢ વિશ્વાસ બનાવીને રાખે છે તેઓ દરેક જન્મમાં પતિ પત્નીના રૂપમાં એકબીજાને મળે છે.
તેમની પૂર્વજન્મમાં રહેલી ઈચ્છાઓ પણ ભાગ્યની દેવી જરૂર પૂર્ણ કરે છે. જેવી રીતે રાજકુમારીને બીજા જન્મમાં તે જ રાજકુમાર પતિના રૂપમાં મળ્યો અને તેની રહેલી અધૂરી ઈચ્છા સંતાન પ્રાપ્તિની હતી તે પણ પૂરી થઈ ગઈ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, અને આ કહાનીથી બીજી જ્ઞાનની વાત એ જાણવા મળી કે ભાગ્યમાં જે લખેલું નથી હોતું તે ક્યારેય મળતું નથી. કેમ કે જાદુગરનીની પુત્રીનું ચારિત્ર સારું નહોતું. તે પોતાની જાદુ શક્તિના જોરથી રાજકુમારને મેળવવા માંગતી હતી. જો કે રાજકુમાર તેના ભાગ્યમાં જ નહોતો, જેથી તે રાજકુમારને પ્રાપ્ત ન કરી શકી. કેમ કે જે ભાગ્યમાં જ નથી હોતું તે ક્યારેય આપણને મળતું જ નથી. રાજકુમાર તો કેવળ રાજકુમારીના ભાગ્યમાં જ હતો. એટલા માટે જ આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પણ તે રાજકુમારીને પોતાના પૂર્વજન્મનો પતિ આ જન્મે પણ રાજકુમારના રૂપમાં જ મળ્યો. હવે ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, પતિ પત્નીનો સંબંધ જન્માંતરનો હોય છે. એટલા માટે જ આ સંબંધમાં દરેક પતિ પત્નીએ વિશ્વાસ જાળવી રાખવો જોઈએ અને સંપૂર્ણ રીતે એકબીજાના પ્રતિ વફાદાર રહેવું જોઈએ. અને જે વસ્તુ ભાગ્યમાં હોતી જ નથી તે કેટલો પણ તમે પ્રયત્ન કરી લો, પ્રાપ્ત નથી થતો. એટલા માટે ખોટો રસ્તો પસંદ કરીને ક્યારે પણ પ્રયત્ન કરવો જોઈએ નહીં. નહીં તો તમારે તેના માટે ખરાબ પરિણામો ભોગવવા જ પડશે. જેવી રીતે જાદુગરનીએ પુત્રીને રાજાએ હંમેશ માટે જેલમાં પુરાવી દીધી અને પોતાનું બધું જ જીવન તે જેલમાં પસાર થઈ ગયું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.